એટલે હું કઈ માંગતી નથી. મને ખબર હોય પટેલ કે 10 લાખ રૂપિયાનું નુકસાન હતું, મેં બચાયો છે. અરે રે મારા માટે 1000 રૂપિયાનું એક 76 ના મળ્યું, હું મેળવીશ. ત્યાં મને ખોટું લાગે, મને દુઃખ લાગે. પણ મેં કોઈ દાડો કીધું પણ આને કદાચ આ પ્રસંગ લેશે, આ પ્રસંગ લે તો માના પાછળ 50,000 કે લાખ રૂપિયા તો વાપરશે ને, તો એટલે કચાશ નહીં રાખે. એક એક વસ્તુ ધ્યાન રાખશે, એક એક વસ્તુ ધ્યાન રાખશે કે ભુવાજી આયા ને તો મારા 25 રૂપિયા ભુવાજીને હાલવાના છે, ભુવાજીને સાલ ઉઠાડવાની છે. મારી માનો 4 વાગ્યાનો પશુ પ્રભાત રાજા કરણનો વેડાન થશે ને એટલે મારી માન તાવો જમાડવાનો છે, મારી માને પ્યાલો હાલવાનો છે. એવી બધી ખબર હોય આ લોકોને, પણ એવી ખબર ના પડે કે આ ભાંડવો લેવનારી જગાડી હોય ને તો પેલી અમૃતને મેળડી જગાડી. હું મેળડી છું, હું સિદ્ધ વંશપરા. અરે રે હું તો રાજા મેળડી છું, રાજ કરાવવા આવી છું. અને મારી પાસે માગો પટેલ ને હું ના હાલું તો મારું ભૂલ કહેવાય, મારો ગુનો કહેવાય. પણ તમે માગી નહીં એકતા તમારો દોષ કહેવાય. હું મેળડી છું, મને ઓળખો. જો આ ઢોલ મેં મંગાયો, આ ધજા મેં મંગાઈ, મેં કોઈની પાસે કશું મંગાયો? મન ની જાણું, તન ની જાણું, જાણું નારાયણ નું લખેલું હું મેળડી છું. આ ઢોલ કેમ લાયા હોય એ ખબર હોય, પેલી ધજા કેમ લઈને ઉભો હોય એ મને ખબર હોય. મારાથી કશું છુપાયેલું. એટલે મેં કીધું કે હું જ્યાં સુધી બેઠી છું ત્યાં સુધી આનંદ, જ્યાં સુધી બેઠી છું ત્યાં સુધી મજા કરો, જ્યાં સુધી બોલું છું ત્યાં સુધી લઈ લો. હું ક્યારે ભગવાનના ઘેર જવા કળિયુગમાં કોઈને ખબર નહીં, મેં દીકરીને વચન આપેલો છે કે એ બોલન ના જતી રહું ને તો બધું મારા અવતારમાં ખોટ પડે. હું મેળડી છું. એટલે ભાવ જોઈએ. હું તો ભાવની ભૂખી છું. એક આપો કે બે આપો, બે આપો કે 200 આલો. મને તો ભાવ આવ્યો, મને માં કીધી એટલે મને સંતોષ છે. મને સંતોષ છે. મેં તને શું કીધું? મેં તને કીધું કે તમે બધા દુનિયાના માણસો મારી પાસે લઈને આવો. મેં તમને કીધું ને કે બધાને તમે લઈને આવો છો મારી પાસે કે મારું દુઃખ મટાડ, માં દુઃખ મટાડ. દુઃખ મટાડીને જતો રહ્યો. મને કશું હાલવા આયા? મને કશું ના હાલવા આયા. પછી મારે કોની પાસે માગવાનું? મારે માગવું કોની પાસે? હું તમને એમ કહું છું. એના કરતા હું બેઠી બેઠી મારી રીતે માગું છું, મારી રીતે આનંદ કરું છું, આનંદ કરાવું છું, કરું છું. મારી ઈચ્છા હતી તો મારે સફેદ ધજા લેવી હતી. આ સફેદ ધજા